દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। 26 મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચશે। બીજી તરફ કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર એ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આ વર્ષે નિર્ધારિત સમય કરતાં 6 દિવસ વહેલા દસ્તક આપી દીધી છે। 16 મેના રોજ ચોમાસું નિકોબાર દ્વીપ સમૂહ, આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે। હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી 26 મે સુધીમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચી જશે, જ્યારે દેશના અન્ય 15 ઉત્તરીય રાજ્યોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ છે। કેટલાક પ્રદેશોમાં કલાકના 80-85 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। 3 દિવસ બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી શકે છે। હાલના તબક્કે નીચલા સ્તરે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું છે અને કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। હવામાન વિભાગ IMDના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 42 સેલ્સિયસની આસપાસ નોંધાવાની શક્યતા છે। બપોરના સમયે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે।